ઉપાડ્યો સુભા સાહેબ આ વ્યક્તિને મેં દેખી નથી આ રાજ્યમાં આને મેં દેખ્યા નથી. આ છે કોણ? જી તમારી ગેરહાજરી. હા તમારી ગેરહાજરીમાં ગુજરાતના નવા સેનાપતિ છે. હા હવે ગુજરાત ને વાંધો નહીં આવે. બીજું બધું તો ઠીક. એ પાણી પૂરતું દેજો નર્મદન એટલે બસ આવે છે. મજા કરો. હા એટલું કરજો, બીજું તો કરો કાંઈ દારૂ પી નહીં અને કદાચ પી જાય પછી ધકી જાય તો અમારું ધાયરું નો રે બાપુ. ધાયરું गलियों में जाना नहीं, जहर खाना उनकी उल्फत के फंद में खाना नहीं,
રામ ભરોસે તમને 100 રૂપિયા બક્ષિસ ના આવે છે તલવારની તમારે શી જરૂર પડી? વરરાજા માટે જોઈ છે. હમણાં વરઘોડો આવે છે એટલે થોડી વાર કામ પૂરતી આપો. કામ પૂરું થઈ જાય એટલે પાછા આપી દેશું. પૂછો એને આ મોંઘી તલવાર માટે આપી દ્યો આપણે શું કરશું? આપણે એનો બંદૂક નાખતું રિવોલ્વર બંદૂક બરોબર વરરાજાને જોઈ છે અમારે લોકો. દ્યો. સંગીત બરાબર થવું જોઈએ. કામ પૂરું થઈ જાય પાછી આપી દેશું. હા, મજા આવે. હા, ચલાવો તમને મજા આવે આપણે जो फसा उनका कोई ये ठिकाना नहीं। હમણાં ડૂબી ના થાય. તે બોલવું જોઈએ હું તમારા ભેગો છું. Thank you.
મંગળ સોનાના દાન દેવાય છે. તો ત્યારે જે કાંઈ બોલ થાય બાકી રહ્યા હોય તો સોનાના દાન તરીકે ગણાય છે. બીજું બીજું મંગળિયું થાય રે બીજું બીજું મંગળિયું વર્તાવ. એ બીજે રે મંગળ તેના રે દાનો દેવાય રે બીજે મંગળ દારૂના દાનો દેવાય રે બીજે મંગળ. બીજું મંગળ વર્તાણું બીજે મંગળે ગાયના દાન દેવાય છે. તો ત્યારે જે બોલ થાય તેને ગાયના દાનનું ફળ મળે છે. ગાયમાં બાકી હોય ગામ છે અથવા બાર ગામના મહેમાનો પધાર્યા હોય 5, 25, 200 રૂપિયા આપે તો કન્યાદાન તરીકે ગણાય છે. જગતમાં કન્યાદાન જેવું કોઈ ઉત્તમ દાન છે નહીં. બીજું મંગળ સાવધાન એ ત્રીજું ત્રીજું મંગળિયું વર્તાવ રે બીજે મંગળ તેના રે દાનો દેવાય રે બીજે મંગળ ભૌમિના દાનો દેવાય રે બીજે મંગળ ભૌમિના દાનો દેવાય રે બીજે મંગળ. ત્રીજે મંગળ ભૂમિના દાન જો પૈસા આપી લઈ ગયો. તો અત્યારે આ ત્રીજું મંગળ ત્યારે કઈ બોલવું જોઈએ ભૂમિના દાન તરીકે ગણાય છે. એ ભાવિનભાઈ જોશી રાજકોટ એ જો તેરે મંગળ તેના રે દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે માય રામ ચોથા મંગળ પૂરા થાય રે ચોથે મંગળ. ત્યારે પૈસા- હવે ચોથું મંગળ વર્તાય. ભાઈ બેનને મળી લ્યો. બેન જહલ તારા હાથેથી માના દૂધ ઝડપીને પીનારો તારો ભાઈ એ તને શું આપે? બોલ બોલ મારી ઓછા બેલી બેન, તારે શું જોઈએ છે? અમરેલીથી સિદ્ધેશ્વર મહાદેવના મંત્ર આવ્યા છે. કન્યાદાન લેખે ચોથા મંગળિયામાં 100 રૂપિયાનું આપદેણું કરો. આજ મને મારો મારી જાયો ભાઈ યાદ આવે છે. અરે ઉગો યાદ આવે છે ભાઈ. ભાઈ જાહુ ઓછું ન લગા ભાઈ લવકર એ ભાઈની ખોટ પૂરી કરશે બહેન. ઓછું ન લગા તઈ પિયા એ ઉગા પીપળા હરે રે વિરે બતાવી વા અરે બાવાની એ બાવા એ બાંધવા હરે રે ઉતરા છે ગલેકા. બેન જહલ ઠીક નહીં, મને ઉગો માનજે બેન, મને ઉગો માનજે. એમ કહેવાથી ઉભો થવાતું નથી મારા વીર, પરંતુ ઉગાના અમર બલિદાનને એ જવા દેશમાં મારા વીર એ ઉગાના અમર બલિદાન દે. જ્યારે રા નવઘણ ભૂલી જશે ત્યારે શેષ નારાયણ પોતાના મસ્તક ઉપરથી આ જગતનો ભાર ઓછો કરશે. બોલ બેન, આથી વધારે તારે શું જોઈએ? વીરા, એક શબ્દની આશા આપું છું. અને તે વચન વચન છે બહેન, ખાલી મુખથી નહીં પણ મારા અંતરના અવાજથી સદા સહોદર અને પાલક માતા પિતાની સમક્ષ હાથમાં વરુણ દેવનું આહ્વાન કરીને પ્રતિજ્ઞા કરું છું કે રા નવઘણ જ્યારે બેન જહલને અને ઉગાના અમર બલિદાનને ભૂલી જશે ત્યારે શેષ નારાયણ એ પૃથ્વી પરથી પોતાનો ભાર ઓછો કરશે અને કદાચ રા નવઘણ એ મૃત્યુ થયા બાદ
અગ્નિની ઢગલી શિખા સ્વરૂપે બેનના દુઃખને બાળીને ભસ્મીભૂત કરશે. બોલ બેન, આથી વધારે તારે શું જોઈએ? બસ મારા વીર, હવે મને ખાતરી થઈ કે મારો વીરો મને ક્યારેય નહીં ભૂલે. ભાઈ તને ક્યારે નહીં ભૂલે. ઓછું ન લગા.